નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ. હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે એવરેજ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ, ટોટલ કોસ્ટ અને અમુક બીજા કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા આપણે જોઈશું એવરેજ કોસ્ટ. તો ફર્સ્ટ પોઈન્ટ છે, ધ એવરેજ કોસ્ટ ઇઝ ધ પર યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન obtained by dividing the total cost by the total output. By per unit cost of production, we mean that all the fixed and variable cost is taken into the consideration for calculating the average cost. Thus, it is also called as per unit total cost. એટલે એવરેજ કોસ્ટ જે છે એમાં ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું છે કે the average cost is the per unit cost of production. જે પ્રોડક્શન થાય છે એમાં પર યુનિટ કોસ્ટ જે છે એ છે, એટલે કે એવરેજ કોસ્ટ ઇઝ ધ પર યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન. એ કેવી રીતે મળે છે? જો જે ટોટલ કોસ્ટ હોય એ ટોટલ કોસ્ટને ટોટલ આઉટપુટ સાથે ડિવાઈડ કરવામાં આવે છે અને જે અમાઉન્ટ છે એ આપણી એવરેજ કોસ્ટ છે. ઓકે, ફરીથી એવરેજ કોસ્ટ છે એ કેવી રીતે ઓબ્ટેન કરી શકીએ છીએ? ટોટલ કોસ્ટને આપણે ટોટલ આઉટપુટ સાથે ડિવાઈડ કરવાનું છે. By per unit cost of production, we mean that all the fixed and variable cost is taken into consideration. એટલે એવું શું સમજવામાં આવે છે કે જ્યારે કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં ફિક્સ્ડ અને વેરિયેબલ કોસ્ટ છે એ એવરેજ કોસ્ટ કન્સિડર કરવા માટે એને કેલ્ક્યુલેટ કરવામાં આવેલી છે. એટલે એને શું કહેવાય છે? પર યુનિટ ટોટલ કોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી ફર્સ્ટ પોઈન્ટ છે એ શું કહેવા માંગે છે? એવરેજ કોસ્ટ જે છે એ કેવી રીતે મળે છે? એવરેજ કોસ્ટ ટોટલ કોસ્ટને ટોટલ આઉટપુટ સાથે ડિવાઈડ કરવામાં આવે ત્યારે એવરેજ કોસ્ટ મળે છે. પછી સેકન્ડ શું કીધું કે જ્યારે કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણે ડિસાઇડ કરવાનું હોય છે ત્યારે એમાં ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ છે એ કન્સિડર કરવામાં આવે છે. ઓકે, એટલે આ જે છે એને પર યુનિટ ટોટલ કોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સેકન્ડ, આપણે જે એવરેજ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે એ એવરેજ કોસ્ટ કેવી રીતે મળે? તો એવરેજ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે TC divided by Q, that means total cost will be divided by Q. Okay, એટલે ટોટલ કોસ્ટને આપણે ટોટલ આઉટપુટ સાથે ડિવાઈડ કરવાની છે. પછી સેકન્ડ છે એવરેજ કોસ્ટ જે છે એનું બીજું ફોર્મ્યુલા, એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ વેરિયેબલ કોસ્ટ પ્લસ એવરેજ ફિક્સ્ડ કોસ્ટ. ઓકે, એવરેજ કોસ્ટનું સેકન્ડ ફોર્મ્યુલા શું છે? એવરેજ વેરિયેબલ કોસ્ટમાં એવરેજ ફિક્સ્ડ કોસ્ટને આપણે એડ કરીએ તો આપણને એવરેજ કોસ્ટ મળે છે. પછી એવરેજ વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એવરેજ વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે ટોટલ વેરિયેબલ કોસ્ટ ડિવાઇડેડ બાય ટોટલ આઉટપુટ. ઓકે, ફરીથી એવરેજ વેરિયેબલ કોસ્ટ છે કેવી રીતે મળશે? ટોટલ વેરિયેબલ કોસ્ટ એને આપણે ટોટલ આઉટપુટ સાથે ડિવાઈડ કરવાની છે. પછી એવરેજ ફિક્સ્ડ કોસ્ટ, તો ફિક્સ્ડ કોસ્ટ કેવી રીતે મળે? ટોટલ ફિક્સ્ડ કોસ્ટ હોય એને ટોટલ આઉટપુટ સાથે ડિવાઈડ કરવાની છે. તો સ્ટુડન્ટ્સ, આ હતું એવરેજ કોસ્ટ. સ્ટુડન્ટ્સ, એવરેજ કોસ્ટ જોયા પછી હવે આપણે માર્જિનલ કોસ્ટ જોવાનું છે. તો માર્જિનલ કોસ્ટમાં શું છે? In economics, the marginal cost of production is the change in total production cost that comes from making or producing one additional unit. To calculate marginal cost, divide the change in production cost by the change in quantity. The purpose of analyzing marginal cost is to determine at what point an organization can achieve optimum production and overall operations. If the marginal cost of producing one additional unit is lower than the per unit price, the producer has the potential to gain a profit. એટલે ફર્સ્ટ પોઈન્ટ છે એમાં શું કીધું છે કે in economics, the marginal cost of production is the change in total production cost that comes from making or producing one additional unit. Okay, એટલે marginal cost of production શું છે કે જ્યારે પ્રોડક્શન કોસ્ટ, ઓકે, પ્રોડક્શન એક વધુ આપણે યુનિટનું પ્રોડક્શન કરવામાં આવે એટલે ફ્રોમ મેકિંગ ઓર પ્રોડ્યુસિંગ વન એડિશનલ યુનિટ, કોઈ એક વધુ યુનિટનું પ્રોડક્શન કરવામાં આવે અને જે પ્રોડક્શન કોસ્ટમાં જે ચેન્જીસ થાય છે એ માર્જિનલ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે. ફરીથી માર્જિનલ કોસ્ટ ઓફ પ્રોડક્શન શું છે કે એક વધુ એડિશનલ યુનિટનું પ્રોડક્શન કરવાથી ટોટલ પ્રોડક્શન કોસ્ટમાં જે ચેન્જીસ આવે છે એને માર્જિનલ કોસ્ટ કહેવાય છે. સેકન્ડ છે ટુ કેલ્ક્યુલેટ માર્જિનલ કોસ્ટ. માર્જિનલ કોસ્ટ કેલ્ક્યુલેટ કરવું હોય તો શું? ડિવાઈડ ધ ચેન્જ ઇન પ્રોડક્શન કોસ્ટ. પ્રોડક્શન કોસ્ટમાં જે ચેન્જીસ આવેલા છે એને
ક્વોન્ટિટી જે ક્વોન્ટિટીમાં જે ચેન્જીસ આવે છે એની સાથે આપણે ડિવાઈડ કરવાના છે. ઓકે, તો માર્જિનલ કોસ્ટને કેવી રીતે ડિવાઈડ કરી શકાય કે પ્રોડક્શન કોસ્ટમાં જે ચેન્જીસ આવેલા છે એને આપણે ક્વોન્ટિટીમાં જે ચેન્જીસ આવેલા છે એની સાથે ડિવાઈડ કરવાના છે. ઓકે, તો પછી જોઈએ ધ પર્પઝ ઓફ એનાલાઇઝિંગ માર્જિનલ કોસ્ટ. આપણે જે માર્જિનલ કોસ્ટ એનાલાઇઝ કર્યું છે તો એનો પર્પઝ શું છે? તો એ ડિટરમાઇન કરવાનો છે કે વોટ પોઈન્ટ an organization can achieve optimum production and overall operations. એટલે જે કોઈ પણ યુનિટ હોય, એન્ટાઇટી હોય, તો એમાં માર્જિનલ કોસ્ટ જે છે એનો એનાલાઇઝ કરવાનો ઇન્ટેન્શન એ છે કે કયા લેવલે ઓર્ગેનાઇઝેશન જે છે એ ઓપ્ટિમમ પ્રોડક્શન લેવલ અને ઓવરઓલ ઓપરેશન્સ છે એ અચીવ કરે છે. પછી એમાં કીધું છે કે ઇફ ધ માર્જિનલ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ વન એડિશનલ યુનિટ, માર્જિનલ કોસ્ટ જે છે એ એક એડિશનલ યુનિટનું વધુ પ્રોડક્શન કરવામાં આવે અને લો હોય તો the per unit price the producer has the potential to gain a profit. ફરીથી માર્જિનલ કોસ્ટ જ્યારે ડિસાઇડ કરતા હોય તો જો એક વધુ યુનિટનું પ્રોડક્શન કરવામાં આવે છે અને એનો માર્જિનલ કોસ્ટ લો છે પર યુનિટ પ્રાઇસથી, તો પ્રોડ્યુસર જે છે એનામાં શું પોટેન્શિયલ છે? પ્રોફિટ ગેઇન કરવાનો છે. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે કે marginal cost of production includes all of the costs that vary with that level of production. For example, if a company needs to build an entirely new factory in order to produce more goods, the cost of building the factory is a marginal cost. The amount of marginal cost varies according to the volume of the good being produced. Okay, તો જે સેકન્ડ પોઈન્ટ છે એ શું કહે છે કે જ્યારે માર્જિનલ કોસ્ટ ડિટરમાઇન કરવામાં આવે છે ત્યારે જેટલી કોસ્ટ જે છે જેમાં વેરાય એટલે ચેન્જીસ આવતા હોય છે લેવલ ઓફ પ્રોડક્શનની સાથે સાથે જે કોસ્ટમાં પણ ચેન્જીસ જોવા મળતા હોય છે બધી કોસ્ટને એમાં કન્સિડર કરવામાં આવે છે. એટલે એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઇફ અ કંપની નીડ્સ ટુ બિલ્ડ એન એન્ટાયરલી ન્યૂ ફેક્ટરી, કોઈ એક કંપની છે એને એક ન્યૂ ફેક્ટરી બનાવી છે, તો શેના પર્પઝથી? તો એનો પર્પઝ છે વધુ ગુડ્સ બનાવવા માટેનો, ટુ પ્રોડ્યુસ મોર ગુડ્સ. તો એ જે બિલ્ડિંગ બનાવવા માટેનો જે કોસ્ટ છે જે ખર્ચો થાય છે એ માર્જિનલ કોસ્ટ તરીકે કન્સિડર કરી શકાય. ઓકે, પછી ધ અમાઉન્ટ ઓફ માર્જિનલ કોસ્ટ વેરાઇઝ અકોર્ડિંગ ટુ ધ વોલ્યુમ ઓફ ધ ગુડ બિંગ પ્રોડ્યુસ. હવે માર્જિનલ કોસ્ટ જે છે એ માર્જિનલ કોસ્ટની અમાઉન્ટ જે છે એમાં ચેન્જીસ જોવા મળે છે. તો એ ચેન્જીસ શેના આધારે થાય છે? તો એ ચેન્જીસ જે છે જેટલા વોલ્યુમનું પ્રોડક્શન કરવામાં આવે છે એ ચેન્જીસ અથવા તો જે પ્રોડક્શનના જે વોલ્યુમ છે એની સાથે ડિપેન્ડ કરે છે. ઓકે, તો ફરીથી માર્જિનલ કોસ્ટ જે છે એક પ્રકારે શું છે કે માર્જિનલ કોસ્ટ જે છે એ કોઈ એક એડિશનલ યુનિટનું પ્રોડક્શન કરવામાં આવે અને એ એડિશનલ યુનિટનું પ્રોડક્શન કરવાથી જે કોસ્ટમાં ચેન્જીસ આવે છે એ માર્જિનલ કોસ્ટ છે. ઓકે, પછી માર્જિનલ કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય છે? તો જે પ્રોડક્શન કોસ્ટમાં ચેન્જીસ આવેલા છે એને ક્વોન્ટિટીમાં જે ચેન્જીસ આવેલા છે એની સાથે ડિવાઈડ કરવું પડે છે. ઓકે, પછી ધ પર્પઝ જે છે માર્જિનલ કોસ્ટ ડિટરમાઇન કરવાનો પર્પઝ શું છે કે કયા લેવલે જે યુનિટ છે એ ઓપ્ટિમમ પ્રોડક્શન અને ઓવરઓલ ઓપરેશન અચીવ કરે છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ હતું માર્જિનલ કોસ્ટિંગનું ઇન્ટ્રોડક્શન. તો સ્ટુડન્ટ્સ એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ જોયા પછી હવે આપણે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટનો એક ડાયાગ્રામ જોઈએ. તો OX જે છે એક્સિસ, OX એક્સિસ છે ત્યાં આપણે આઉટપુટ મેન્શન કર્યા છે અને OY એક્સિસ છે ત્યાં આપણે કોસ્ટ મેન્શન કરેલા છે. હવે આ જે કર્વ છે માર્જિનલ કોસ્ટનો જે કર્વ છે એ માર્જિનલ કોસ્ટનો કર્વ અને એવરેજ કોસ્ટનો કર્વ જે જગ્યાએ ક્રોસ થાય છે ત્યાં આપણે S નામ આપ્યું છે. એટલે કે એ લેવલે પ્રોડક્શન થાય તો જે આપણે આગળ જોયું હતું કે ઓવરઓલ જે ઓપરેશન્સ છે જે પ્રોડક્શન લેવલ છે એટલે કે જ્યારે બે ક્રોસ થાય છે એ લેવલે જે પ્રોડ્યુસર જે છે એ પ્રોડ્યુસર માર્જિનલ કોસ્ટનો બેનિફિટ લઈ શકે છે. ઓકે, તો આ વધુ તમે જોવા માટે તમે બુક જે છે તમે રિફર કરી શકો છો. એમાં ફરીથી સમજાવું કે માર્જિનલ કોસ્ટ છે અને એવરેજ કોસ્ટ એ જે જગ્યાએ ક્રોસ થાય છે ત્યાં આપણે S નામ આપ્યું છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ પોઈન્ટ છે રિલેશન બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ.
આગળની સ્લાઇડમાં આપણે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ વિશે જોયું. તો હવે આપણે જોવાનું છે કે બંને વચ્ચે રિલેશન શું છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે માર્જિનલ કોસ્ટ ઇઝ ધ ચેન્જ ઇન ટોટલ કોસ્ટ when another unit is produced. Average cost is the total cost divided by the number of goods produced. તો ફરીથી જે માર્જિનલ કોસ્ટ છે એ શું છે? માર્જિનલ કોસ્ટ એ ચેન્જ ઇન ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટમાં ચેન્જીસ આવે તો ક્યારે? વેન અનધર યુનિટ ઇઝ પ્રોડ્યુસ્ડ, કે જ્યારે એડિશનલ યુનિટ પ્રોડ્યુસ કરવામાં આવે છે અને એ પ્રોડક્શનને લીધે ટોટલ કોસ્ટમાં જે ચેન્જીસ આવે છે એ માર્જિનલ કોસ્ટ છે. સેકન્ડ છે એવરેજ કોસ્ટ. એવરેજ કોસ્ટ શું છે? કે એવરેજ કોસ્ટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય ધ નંબર ઓફ ગુડ્સ પ્રોડ્યુસ્ડ. કે એવરેજ કોસ્ટમાં જો કીધું છે કે એવરેજ કોસ્ટ ઇઝ ધ ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ છે એને શેની સાથે ડિવાઈડ કરવાની છે? જેટલા યુનિટ્સનું પ્રોડક્શન થયેલું હોય એટલું. ઓકે, તો માર્જિનલ કોસ્ટ શું છે? કે જ્યારે એડિશનલ યુનિટનું પ્રોડક્શન કરવામાં આવે છે અને એ એડિશનલ યુનિટના પ્રોડક્શન કરવાની સાથે જે ટોટલ કોસ્ટમાં ચેન્જીસ આવે એ માર્જિનલ કોસ્ટ છે. જ્યારે એવરેજ કોસ્ટ શું છે? કે ટોટલ કોસ્ટ છે એ ટોટલ કોસ્ટને શેની સાથે ડિવાઈડ કરવાની છે આપણે? જેટલા યુનિટનું પ્રોડક્શન થયેલું હોય એટલા યુનિટ સાથે. પછી ધ માર્જિનલ કોસ્ટ ઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ વન મોર યુનિટ ઓફ અ ગુડ. તો સેકન્ડ પોઈન્ટમાં શું કીધું છે? ધ માર્જિનલ કોસ્ટ. માર્જિનલ કોસ્ટ શું છે? ઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડ્યુસિંગ વન મોર યુનિટ ઓફ અ ગુડ. એટલે કે જ્યારે એડિશનલ યુનિટનું પ્રોડક્શન કરવામાં આવે છે અને એ એડિશનલ યુનિટના પ્રોડક્શન સાથે જે ટોટલ કોસ્ટમાં ચેન્જીસ આવે છે એ માર્જિનલ કોસ્ટ છે. થર્ડ પોઈન્ટ છે માર્જિનલ કોસ્ટ ઇન્ક્લુડ્સ all of the costs that vary with the level of production. For example, if a company needs to build a new factory in order to produce more goods, the cost of building the factory is a marginal cost. જે આપણે આગળના પોઈન્ટમાં જોયું એ જ પોઈન્ટ આ રિપીટ છે કે માર્જિનલ કોસ્ટમાં શું ઇન્ક્લુડ થાય છે? કે પ્રોડક્શનની સાથે સાથે જેટલા કોસ્ટમાં ચેન્જીસ આવે છે એ બધાનું ઇન્ક્લુડ માર્જિનલ કોસ્ટમાં થાય છે. એ બધાનું કન્સિડરેશન માર્જિનલ કોસ્ટમાં કરવામાં આવે છે. એટલે એક્ઝામ્પલ છે એ પણ આગળ આપણે જોયું કે શું? કે જ્યારે કોઈ કંપની જે છે એ વધુ યુનિટનું પ્રોડક્શન કરવા માટે ન્યૂ ફેક્ટરી બનાવતી હોય તો એ ન્યૂ ફેક્ટરીનો જે કોસ્ટ છે એ માર્જિનલ કોસ્ટ તરીકે કન્સિડર થઈ શકે છે. પછી થર્ડ પોઈન્ટ છે ઇકોનોમિસ્ટ એનાલાઇઝ બોથ શોર્ટ રન એન્ડ લોંગ રન એવરેજ કોસ્ટ. Short run average cost vary in relation to the quantity of goods being produced. Long run average cost include the variation of quantities used for all inputs necessary for production. એટલે ઇકોનોમિસ્ટ જે છે એ ઇકોનોમિસ્ટ શોર્ટ રન અને લોંગ રન એમ બંનેનો એવરેજ કોસ્ટ ડિટરમાઇન કરવા માટે એને એનાલાઇઝ કરવા માટે યુઝ કરે છે. ઓકે, ફરીથી ઇકોનોમિસ્ટ એનાલાઇઝ બોથ શોર્ટ રન એન્ડ લોંગ રન એવરેજ કોસ્ટ. પછી શોર્ટ રન એવરેજ કોસ્ટ છે એ શું છે? કે શોર્ટ રન એવરેજ કોસ્ટ વેરાઈ ઇન રિલેશન ટુ ધ ક્વોન્ટિટી ઓફ ગુડ્સ બિંગ પ્રોડ્યુસ્ડ. કે જેટલા ક્વોન્ટિટીમાં ગુડ્સનું પ્રોડક્શન થાય છે એની સાથે શોર્ટ રન એવરેજ કોસ્ટ છે એ રિલેશન ધરાવે છે. જ્યારે લોંગ રન એવરેજ કોસ્ટ છે એ શું ઇન્ક્લુડ કરે છે? ધ વેરિએશન ઓફ ક્વોન્ટિટીમાં જે વેરિએશન આવે છે યુઝડ ફોર ઓલ ઇનપુટ્સ નેસેસરી ફોર પ્રોડક્શન. એટલે પ્રોડક્શન માટેના જેટલા નેસેસરી ઇનપુટ્સ છે એનો યુઝ કરવાની સાથે જે ક્વોન્ટિટીમાં વેરિએશન આવે છે એની સાથે લોંગ રન એવરેજ જે છે એ રિલેશન ધરાવે છે. પછી when the average cost decline, the marginal cost is less than the average cost. એટલે ફર્સ્ટ પોઈન્ટમાં શું કીધું છે? કે જ્યારે એવરેજ કોસ્ટ ઘટે છે ત્યારે માર્જિનલ કોસ્ટ જે છે એ શું થાય છે? when the average cost decline, જ્યારે એવરેજ કોસ્ટ ઘટે છે ત્યારે the marginal cost is less than the average cost. ત્યારે માર્જિનલ કોસ્ટ છે એ એવરેજ કોસ્ટ કરતાં શું હોય છે? લેસ હોય છે. પછી when the average cost increase, જ્યારે એવરેજ કોસ્ટ વધે છે ત્યારે માર્જિનલ કોસ્ટ છે એ શું હોય છે? એવરેજ કોસ્ટ કરતાં ગ્રેટ એટલે વધુ હોય છે. પછી when the average cost stays the same is at minimum or maximum, the marginal cost equals the average cost. એટલે કે જ્યારે એવરેજ કોસ્ટ છે એ સેમ હોય છે ત્યારે માર્જિનલ કોસ્ટ છે એ શું હોય છે? એવરેજ કોસ્ટની ઇક્વલ હોય છે. તો સ્ટુડન્ટ્સ આ સ્લાઇડમાં આપણે જોયું કે એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ વચ્ચે શું રિલેશન છે. તો
તો સ્ટુડન્ટ્સ એવરેજ કોસ્ટ માર્જિનલ કોસ્ટ જોયા પછી હવે આપણે જોવાનું છે ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ ઇન ઇકોનોમિક્સ the sum of all cost incurred by a firm in producing a certain level of output. It is typically expressed as the combination of all fixed costs. Example, the cost of building, lease and of heavy machinery, which do not change with the quantity of output produced, and all variables, that means the cost of labor and of raw materials, which do change with the level of output. તો જે ટોટલ કોસ્ટ છે એ શું કે છે? ટોટલ કોસ્ટ છે એ પ્રોડક્શન કરવા માટે જેટલો ખર્ચો થાય છે એ બધી કોસ્ટનો સમ છે. ઓકે, ઇટ ઇઝ ધ સમ ઓફ ઓલ કોસ્ટ ઇન્કર્ડ બાય અ ફર્મ ઇન પ્રોડ્યુસિંગ અ સર્ટેન લેવલ ઓફ આઉટપુટ. એટલે અમુક લેવલે જ્યારે પ્રોડક્શન કરવાનું છે, કોઈ ચોક્કસ લેવલનું પ્રોડક્શન કરવા માટે જેટલી પણ કોસ્ટ, જેટલો પણ ખર્ચો થાય છે બધાનો ટોટલ હોય તો એ છે ટોટલ કોસ્ટ. ઇટ ઇઝ ટિપિકલી expressed as the combination of all fixed cost and variable cost. કે જે ટોટલ કોસ્ટ છે એ ટોટલ કોસ્ટ ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ છે એનું કોમ્બિનેશન છે. એટલે ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટને એડ કરવામાં આવે તો ટોટલ કોસ્ટ આપણને મળે છે. ઓકે, તો ફિક્સ્ડ કોસ્ટ છે એમાં કોનો સમાવેશ થાય છે? ધ કોસ્ટ ઓફ બિલ્ડિંગ, લીઝ એન્ડ ઓફ heavy machinery. ઓકે, which do not change with the quantity of output produced. એટલે એમાં શું કહે છે કે ફિક્સ્ડ કોસ્ટ છે કે કોઈ માની લો કે કોઈ ભાડાની બિલ્ડિંગ છે અને એમાં હેવી મશીનરીઝ છે, તો હવે કોઈ પણ લેવલનું આપણે પ્રોડક્શન કરવામાં આવે અને એમાં જેટલી પણ ક્વોન્ટિટીના આપણે ગુડ્સ જે છે અથવા તો યુનિટ છે એનું પ્રોડક્શન કરી છે તો એમાં ફિક્સ્ડ કોસ્ટનું કોઈ ચેન્જીસ થતો નથી. એટલે એક્ઝામ્પલ આપું કે કોઈ એક બિલ્ડિંગ છે એનું ભાડું છે 10,000 રૂપિયા છે. એક્ઝામ્પલ તરીકે કોઈ એક બિલ્ડિંગ છે એનું રેન્ટ જે છે એ 10,000 છે. હવે આપણે 1 લાખ યુનિટનું પ્રોડક્શન કરીએ કે 50,000 યુનિટનું પ્રોડક્શન કરીએ, એનો જે રેન્ટનો જે એક્સપેન્સ છે તો આપણને સેમ જ રહેવાનો છે. ઓકે, તો એ છે શું છે? ફિક્સ્ડ એક્સપેન્સ છે, ફિક્સ્ડ કોસ્ટ છે. પણ હવે નેક્સ્ટ છે વેરિયેબલ કોસ્ટ, ધ કોસ્ટ ઓફ લેબર એન્ડ ઓફ રો મટીરિયલ્સ, કે જે લેબર અને રો મટીરિયલના જે કોસ્ટ છે એ વેરિયેબલ કોસ્ટ છે. તો કેવી રીતે? વિચ ડુ ચેન્જ વિથ ધ લેવલ ઓફ આઉટપુટ, કે જે લેબર અને રો મટીરિયલના જે કોસ્ટ છે એ પ્રોડક્શન લેવલની સાથે સાથે એ બંનેમાં પણ ચેન્જ જોવા મળે છે. તો ફરીથી ટોટલ કોસ્ટ, તો ટોટલ કોસ્ટ શું છે? ટોટલ કોસ્ટ છે એ પ્રોડક્શન માટે જેટલા પણ કોસ્ટનો યુઝ કરવામાં આવે છે, જેટલા પણ કોસ્ટ થાય છે એ બધાનો સમ છે. ઓકે, ટોટલ કોસ્ટમાં શું આવે? ફિક્સ્ડ કોસ્ટ આવે અને વેરિયેબલ કોસ્ટ આવે. ફિક્સ્ડ કોસ્ટમાં શું આપણે એક્ઝામ્પલ આપ્યું કે કોઈ એક બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગમાં રેન્ટ 10,000 રૂપીસ છે અને યુનિટ જે પ્રોડક્શન યુનિટ છે એ આપણે 1 લાખ પર મંથ છે, 1 લાખનું પ્રોડક્શન કરીએ કે 50,000 નું પ્રોડક્શન કરીએ, એના ફિક્સ્ડ કોસ્ટમાં કોઈ ચેન્જીસ આવવાના નથી. જ્યારે વેરિયેબલ કોસ્ટ છે તો જેટલા યુનિટનું આપણે પ્રોડક્શન કરીએ એટલા યુનિટના. તો સ્ટુડન્ટ્સ આપણે જે એવરેજ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ, ફિક્સ્ડ કોસ્ટ જે આગળ આપણે ચર્ચા કરી એમાંથી હવે એક અહીંયા ટેબલ છે કે જેમાં સૌથી પહેલું છે યુનિટ્સ ઓફ આઉટપુટ, સેકન્ડ કોલમ છે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, સેકન્ડ છે ટોટલ વેરિયેબલ કોસ્ટ, પછી ટોટલ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ, એવરેજ ફિક્સ્ડ કોસ્ટ, એવરેજ વેરિયેબલ કોસ્ટ અને એવરેજ ટોટલ કોસ્ટ. આ એક એક્ઝામ્પલ ઉપરથી આગળના જે આપણે કોસ્ટ જોઈ છે એના તમે કન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. તો સૌથી પહેલું જે કોલમ છે યુનિટ્સ ઓફ આઉટપુટનું, એમાં 0 to 15 સુધી યુનિટ્સ આપેલા છે, જેમાં 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. આ જે 15 યુનિટ્સ જે છે એ 15 યુનિટ્સનો જે ફિક્સ્ડ કોસ્ટ છે તો એ બધામાં સેમ છે, 176. ફિક્સ્ડ કોસ્ટ છે એ ઓલવેઝ શું હોય છે? સેમ. ઓકે, સરખો જ રહે છે. પછી વેરિયેબલ કોસ્ટ જે છે તો એ વેરિયેબલ કોસ્ટ છે એ ડિફરન્ટ હોય છે, અલગ અલગ હોય છે. તો 0 યુનિટનું જે ટોટલ વેરિયેબલ કોસ્ટ છે એ 0 છે, પછી 75, 130, 175 એવી રીતે. તો 15 યુનિટનું છે એ છે 600. ઓકે, તો જે ફરીથી 3 કોલમ જે છે એમાં સૌથી પહેલું છે યુનિટ્સ ઓફ આઉટપુટ,
જેમાં યુનિટ 0 to 15 સુધી આપેલા છે. પછી ટોટલ ફિક્સ્ડ કોસ્ટ છે, તો ટોટલ ફિક્સ્ડ કોસ્ટ 176 જે બધા યુનિટ્સમાં એટલે 0 to 15માં સેમ જ છે. પછી ટોટલ વેરિયેબલ કોસ્ટ, તો વેરિયેબલ કોસ્ટ છે એમાં ચેન્જીસ આવે છે. હવે નેક્સ્ટ છે ટોટલ કોસ્ટ. તો ટોટલ કોસ્ટ કેવી રીતે ડિટરમાઇન કરી શકીએ? ટોટલ કોસ્ટ ડિટરમાઇન કરવા માટે તમારે ટોટલ ફિક્સ્ડ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ, એટલે જે ફિક્સ કોસ્ટ છે એમાં તમારે ટોટલ વેરિયેબલ કોસ્ટ એડ કરવાની, તો તમને ટોટલ કોસ્ટ મળે. તો એક્ઝામ્પલ જોઈએ કે 0 જે યુનિટનું આઉટપુટ છે એમાં ફિક્સ્ડ કોસ્ટ શું છે 176. 0 એડ કરો તો શું આવે? ટોટલ કોસ્ટ 176. પછી ફર્સ્ટ યુનિટ જે છે એમાં 176 ફિક્સ કોસ્ટ છે, વેરિયેબલ છે 75. તો 176માં 75 એડ કરો તો ટોટલ કોસ્ટ શું હશે? 251. ઓકે. પછી 176 ફિક્સ કોસ્ટ છે એમાં 130 એડ કરો તો 306. આવી રીતે ટોટલ ફિક્સ્ડ કોસ્ટમાં ટોટલ વેરિયેબલ કોસ્ટ એડ કરશો તો તમને શું મળશે? ટોટલ કોસ્ટ. લાસ્ટ જો 14 નંબર, તો 14માં શું છે? ફિક્સ કોસ્ટ 176 સેમ રહેશે, વેરિયેબલ કોસ્ટ 510, એમાં ટોટલ કોસ્ટ જુઓ તો શું થશે? 686. ઓકે. અને છેલ્લું 15 યુનિટ છે એમાં 176 પ્લસ 600 ઇઝ ઇક્વલ ટુ 776. હવે માર્જિનલ કોસ્ટ છે, તો માર્જિનલ કોસ્ટ કેવી રીતે ડિટરમાઇન થઈ શકે? માર્જિનલ કોસ્ટ એટલે તો શું થાય કે એડિશનલ યુનિટનું પ્રોડક્શન કરવાથી જે થોડો એક્સપેન્સ વધે છે, કોસ્ટમાં જે ચેન્જીસ આવે છે એ. ઓકે. તો 0 યુનિટનું આપણે જોઈએ તો 0 યુનિટમાં 176 ટોટલ કોસ્ટ છે. ઓકે. તો 176માંથી 176 ઉપર કોઈ છે નહીં એટલે 0 આવે. બટ હવે 251 જે છે એમાંથી 176 લેસ કરો તો શું આવશે? 75. જો તમે જોઈ શકો છો કે જે ફર્સ્ટ યુનિટ છે એમાં માર્જિનલ કોસ્ટ 75 છે. પછી 306 છે, એ 306માંથી 251 લેસ કરો તો આવશે 55. પછી એવી જ રીતે 351માંથી 306 લેસ કરો તો 45 આવશે. લાસ્ટમાં જુઓ 15 નંબરમાં, 15 નંબરનું માર્જિનલ કોસ્ટ શું છે? 776 છે. 776માં 686 લેસ કરો તો શું આવશે? 90. ઓકે. માર્જિનલ કોસ્ટ છે, ફરીથી સમજાવું કેવી રીતે. 251 છે એમાંથી 176 લેસ કરી તો 75. પછી 306માંથી 251 55. ઓકે. પછી 351 છે એમાંથી 306 લેસ કરો તો 45. એવી રીતે લાસ્ટમાં જોયું આપણે કે 776 છે એમાંથી તમે 686 લેસ કરો તો 90. તો માર્જિનલ કોસ્ટ છે. એના પછી છે એવરેજ ફિક્સ્ડ કોસ્ટ. એવરેજ ફિક્સ્ડ કોસ્ટ કેવી રીતે ડિટરમાઇન થઈ શકે? ટોટલ જે ફિક્સ્ડ કોસ્ટ છે એને આપણે યુનિટ્સ ઓફ આઉટપુટ સાથે ડિવાઈડ કરવાનું છે, જે આપણે આગળ ફોર્મ્યુલા જોયું હતું. એવરેજ ફિક્સ્ડ કોસ્ટ છે કેવી રીતે મળે? ટોટલ ફિક્સ્ડ કોસ્ટ ડિવાઇડેડ બાય યુનિટ્સ ઓફ આઉટપુટ. તો જો ફર્સ્ટ રેન્ક જો તો એમાં 176 છે, 176 ડિવાઇડેડ બાય 1, 176 ડિવાઇડેડ બાય 1 તો શું આવે? એવરેજ ફિક્સ્ડ કોસ્ટ 176. પછી 176 ડિવાઇડેડ બાય 2 એટલે 88. પછી 176 ડિવાઇડેડ બાય 3 59. 176 ડિવાઇડેડ બાય 4 44. લાસ્ટમાં જુઓ 176 ડિવાઇડેડ બાય 12 એટલે 176 ડિવાઇડેડ બાય 15 ધેટ મીન્સ 12. તો આવી રીતે એવરેજ ફિક્સ કોસ્ટ ડિટરમાઇન થઈ શકે છે. ફરીથી એનું ફોર્મ્યુલા શું છે? ટોટલ ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય આઉટપુટ. નેક્સ્ટ છે એવરેજ વેરિયેબલ કોસ્ટ. તો એવરેજ વેરિયેબલ કોસ્ટ પણ એવી જ રીતે, પણ એમાં શું કરવાનું છે? ટોટલ વેરિયેબલ કોસ્ટનું કોલમ જોવાનું છે. ટોટલ વેરિયેબલ કોસ્ટમાં જો થર્ડ નંબર જો તો 175 છે. 175 ને આપણે યુનિટ્સ ઓફ આઉટપુટ સાથે ડિવાઈડ કરશું તો શું આવશે? 58. ઓકે. પછી 209 એને આપણે 4 સાથે ડિવાઈડ કરશું તો 52. એવી રીતે લાસ્ટમાં જુઓ તો વેરિયેબલ કોસ્ટ છે 600 અને યુનિટ્સ છે 15, તો 600 ને 15 સાથે ડિવાઈડ કરી તો 40. ઓકે. તો ફરીથી એવરેજ વેરિયેબલ કોસ્ટ આપણે કેવી રીતે ડિટરમાઇન કરી છે? ટોટલ વેરિયેબલ કોસ્ટ ડિવાઇડેડ બાય યુનિટ્સ ઓફ આઉટપુટ. હવે લાસ્ટ જે કોલમ છે એ શું છે? એવરેજ ટોટલ કોસ્ટ. એવરેજ ટોટલ કોસ્ટમાં શું કરવાનું છે? એવરેજ ફિક્સ્ડ કોસ્ટમાં આપણે એવરેજ વેરિયેબલ કોસ્ટ એડ કરવાની છે. એટલે 176માં 75 એડ કરી તો શું આવે? 251.
88 માં 65 એડ કરી તો 153. ઓકે, પછી 44 જે છે 44 માં 52 એડ કરો તો 96. 35 માં 48 એડ કરી તો 83. તો એમ લાસ્ટ છે 13 માં 36 એડ કરો તો 49. ઓકે, 12 માં 40 એડ કરો તો 52. આવી રીતે આ જે ટેબલ જે છે એ ટેબલ ઉપરથી આપણે ટોટલ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ, એવરેજ ફિક્સ કોસ્ટ, એવીસી ધેટ મીન્સ એવરેજ વેરિયેબલ કોસ્ટ અને એવરેજ ટોટલ કોસ્ટ આપણે ડિટરમાઇન કર્યું. એટલે તમે જોઈ શકો છો કે જો આપણી પાસે યુનિટ્સ ઓફ આઉટપુટ હોય, ટોટલ ફિક્સ કોસ્ટની અમાઉન્ટ અને ટોટલ વેરિયેબલ કોસ્ટની અમાઉન્ટ હોય તો આપણે બાકીના જે કોસ્ટ છે એ ડિટરમાઇન કરી શકીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ. ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો તમે કોલ કરીને અથવા પર્સનલ મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.